જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં છે. પાડો આપણો પડી ગયો છે હવે ધીરો, કે રાવડું બંધ કરી દીધી અને પાકડા બધાને છોડી નાખ્યા છે ખાણ હાટું. અડધી ગુણી આ બાજુ, અડધી આ બાજુ, આખી ગુણી ખાલી કરી દીધી. અડધી ખાઈ ગયા છે ને અડધી રહ્યું હવે થોડુંક, એટલે 5 મિનિટમાં હમણાં ખાલી કરી દે. બે બાજુ અડધા અડધા કરી નાખ્યા. નાકડા વધારે પાડેડા બધા આ બાજુ છે, મોટી બધી આ બાજુ ચોટી પડી છે. આ નિરાતે ખાઈ છે. અત્યારે બધી આરામથી ખાય. એકબીજાને મારવામાં નવરા ના થાય. ગાયું બેને રાખી પણ મંગુ જટીને ખાઈ જાય. આ બેની પણ મૂકી દીધું તેલને ખોળ ફૂલ તગાર ભરી મૂક્યો. ખાધા રાખે હવે. જો તરત ખાંડનો પાવર આવ્યો, જોયું? એક ટક ખાંડ ખાઈ લઈએ ને એટલે એટલું પાવર આવે. 2 બાજે ને ત્રીજે ખાઈ જાય એના જેવું છે. આ 2 બાજતી રહીને ઓલી જગ્યાએ ખાવા માટે કાંઈ કાંઈ. આજે ચક્કર મારો લઈ જવાની છે બેહુને, કેમ કે 3-4 દિવસથી લઈ નથી જતા, ઘરે ને ઘરે હોય. આજ તો ફરજિયાત લઈ જ આવી જોઈએ, કેમ કે હમણાં ભાગ છે બધી બેહું. તો અત્યારે છે ને આપણી બેહું તો નીકળી ગઈ છે ઘરેથી ચરવા હાટું. હાકી નાખી બધીને. આપણે ગમતી પણ હાલી નીકળી. પાડો આપણો અહીંયા છે, હાકી લઈ. તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ બેહું ચક્કર મારવા માટે. બેહું લઈ આવ્યા છે, ચક્કર માર્યા બેહું. તો અત્યારે શું છે, કાંટા ઉડાડી નાખ્યા ને એટલે બેહું મજા આવતી નથી, કેમ કે મશીનથી કાપે એટલે જેમ તેમ ઉડાડતો હોય. આ મશીનથી ઉડાડેલા છે કાંટા. હા, આવા માણસને સમજાવાય અઘરાથી, કેમ કે એને તો કંઈ કામ હોય નહીં, આપણે અહીંયા બધું નીકળવાનું હોય. આવી રીતે જે કાંટા ઉડાડી નાખે તો હવે આપણે ક્યાં નાખવાની બેહુંની, કેમ કે એના લાકડા હામાં પડ્યા છે. કોઈ જોતો જ ભરી જાજો. જામનગર ખંભાળી હાઈવે જાખર પાટીની બાજુમાં સામે જઈને ઓલો ભેડિયો અથવા બગીચો યાદ રાખવાનું, એટલે સીધો તમે અહીંયા આ બાજુ ટ્રેક્ટર લઈને આવો તો ભરી જાઓ. રાતે આવીને ભરી જજો. કોઈ રાતે નહીં આવે, કેમ કે દિવસના બધા આવતા હોય, રોડમાં તો દેખાતા હોય. રાતે કોઈ નહીં દિવસે મસ્ત ટ્રેક્ટર એક બળતણ જે જોતા હોય ભરી જજો. કેમ કે એક ફેર બળતણ ભરી જાવ ને એટલે બીજી ફેર એને ભાન આવી જાય તો આવી રીતે એને કાંટા ઉડાડી છે ને એનો પાપ ભલે મહેનત માથે પાણી ગઈ નહીં. લાકડા બળતા તો અડધી પોણી કલાક થાય, એટલા કાપવામાં એને 4 થી 5 દિવસ લાગશે, કેમ કે ખબર પડી જાય પછી એને. આમાં ક્યાં હાલવા જેવું રહેવા નથી, કાંટા જ ઉડાડ્યા બધે. અત્યારે જો ભેહું બધી આવડી અહીંયા છે ને ગમતી આવડી જાય જવાબ જ નથી અત્યારે. ગમતી નામ બધા ઘરે ના પડે, ગમતી નથી રાખવું, બીજું નાખી. તો તમારે હવે કમેન્ટ કરવાની છે, ભીનળ રાખવી છે કે હિરલ રાખવું છે, નામ કમેન્ટ કરજો. કેમ કે આપણે નવું ભેંસ છે તો નવું જ નામ નાખવું છે, અલગ જ. હિરલ રૂપારું લાગે એમાં, અને ભીનળ લાગે. બાકી બીજે નામ તમને યાદ હોય તો સારા નામ કમેન્ટ કરી દેજો. આપણે આગલા વિડીયોમાં કહી દઈએ કે ભાઈ આ નામ રાખવાનું છે. અને આપણે ગયા હતા ને અહીંયા ભેંસ લેવા, એનું લાઈવ મિલ્કિંગ પણ કરેલ છે. તો એ લાઈવ મિલ્કિંગનો વિડીયો જોતો હોય તો તમે કમેન્ટ કરજો કેટલું દૂધ કરે છે તમારે. આખો આપણે એને ટાઈપોડથી શૂટ જ કરી લીધું હતું, કેમ કે સવારમાં વહેલા વહી ગયા હતા કાલે. ત્યાં જઈને દોરાવી લીધી, કમ્પ્લીટ કરાવ્યું, ફાઇનલ કર્યું હાટું. તો આપણે હવામાં ગયા અહીંયાનું, કેમ કે ટાઈપોડ લેતા જ ગયા હતા. 2 દિવસ પહેલાં ગયા હતા ને ત્યારે આપણે ટાઈમ નહોતો જોડ્યો, કેમ કે સાંજે ગયા હતા ને જલ્દીમાં ગયા હતા. રવિવારે મેળ આવ્યો ને ટાઈપોડ લેવાનું. જો આપણે કાલે સવારે દોરાવા ન જાત ને તો બેન બીજો ભાઈ ભરી જાત, એને ફાઇનલ જ કહી દીધું હતું.
કેમ કે આને ભાઈને મેં પહેલાં કીધું હાટું થઈ ગયું અમારું, તો બીજો ભાઈ માં તો પછી ધ્યાન નથી એની કે ભાઈ મારે જોઈએ છે મારે જોઈએ છે, એવી રીતે કરીને લઈ ગયો તો એને તૈયારી જ હતી સામે. અત્યારે છે ને આપણે બધી અહીંયા ખાઈએ, ઘડીક ચરવા દેવું. અત્યારે ઘડીક આમ ભાગદોડ કરશે નહીં. હવે આજે પાડો કંઈક ધીરો પડ્યો છે, કાલ તો આખો દી કંઈ ઘરે રહેવાના હતા કોઈ, કેમ કે કડિયા બપોર પછી આવ્યા હતા, સવારે ન આવી બીમાર પડી ગયો હતો. સવારે પછી આપણે બેહું ચારવા લઈને નતા આવ્યા, આપણે સવારે ઉहाँથી આવ્યા જે 8 વાગે આવ્યા ઘરે 8 વાગે આવીને 8:45 જેવું થયું તો આપણે ગયા હતા ખોળ એ બાજુમાં ઉતાર્યું હતું ને જે 150 ગુણી થોડોક રહી ગયો હતો એ ભરવાનો હતો, કેમ કે એ ભાઈને ગોડાઉન ખાલી કરવાનું હતું ને, ડૂચો ભરવો હતો એટલે એ મજૂર હતા જ. મેં કીધું ચાલો ભરી આવી, તો પાછા ભરીને આવી તો ભીં ભરીને આવી ગયા હતા ભાઈ, અને આપણે ભીં ભરીને ભાઈ આવી ગયા હતા પાછા રિટર્ન. તો વિડીયો બનાવી ના કે આવી તો એનો ન બનાવીએ કે ગોટીઓ ગઈ એ ન બનાવીએ કે તો અહીંયા તો ભાઈને ગમે તે ભેં ઉપાડી લે છે, ગમે લેવેજ કરતા હોય ને એટલે અહીંયા તો કાયમી ગરાકી ઊભી જ ઊભી હોય. આપણે અહીંયા ના આવે ઘડીકમાં ગરાકી, અને સારી કિંમતે આવી ગઈ દઈ દીધી. તો નવી ભેં તો આપણે ખાવાનું આરામથી ચાલુ કરી દીધું છે. ગમતી આપણે જો ગમતી કાંઈ જવાબ નથી દેતી જોઈએ એવો. હા ગમતી, હા હજી એમને જ છે, કેમ કે ખાવાનું ચાલુ તો કરી દઈએ ભેહુંમાં રખડે, કેમ કે સીમાડની ભેં હોય ને તો વાંધો ન આવે, બાંધેડું ભેં લઈ આવે ને તો આપણે કામ નહીં નમડે. કેમ કે 15 વર્ષનો પેલો રેકોર્ડ તોડ્યો છે. એકાદી 2 પાડીઓ આવી હતી આપણા ઘરેથી, 2 પાડીઓ આવી હતી, બાકી ભેહું લીધી જ નથી. 15 વર્ષનો રેકોર્ડ છે. અને ગાયું આપણે કોઈ લીધી નથી, ઘરે તૈયાર કરી છે. એક ઓળખી લઈ આવ્યા હતા, એ ઓળખીમાંથી તૈયાર થઈ ગઈ બધી. તો અત્યારે ગમતી જઈ જાય, ગમતી હાલ બેટા. માણકી નામ તો આપણે છે, માણકી મસ્ત લાગે. હા તમારે કોમેન્ટ કરવાની છે કેવી લાગે એ, બી આરામથી. હા હિંગડું ત્રાહું છે, માથું થોડુંક જ આખું ત્રાહું જ છે, કાંઈ વાંધો નહીં. આપણે એનું કાંઈ માથાનો મતલબ ન હોય, આપણે દૂધથી મતલબ રાખવાનું હોય. કેમ કે આપણે આ બધી ઘરની ભેહું છે, એકે રૂપમાં ના હોય, દૂધમાં છે બધી, દૂધવાળા રાખે નહીં. જો આવે ઘેટી આપણી દોડી. હા ઘેટો ઘેટો ઘેટું અત્યારે છે ને ઓલી બાજુ નીકળી ગયા પેડિયા હાટું. હવે અહીંયા ઘૂમરી મારીને હવે ભાઈ ગયા બાજુ. તો અત્યારે આપણે આવી ગયા ભેહુંમાં, ચક્કર મારવા લઈ આવ્યા હતા. કેમ કે આજે બાજરો વાટો જવાનું કેન્સલ કર્યું, કેમ પતરા ચડાવવાના હતા ને, તો ઘડીક પછી કડી આવી જાય એટલે ભેહું ચક્કર મારી આવી આપણે, કેમ કે ટાઈમ જળશે નહીં નકર પછી. અત્યારે મજૂરને ભાઈ લઈ જાય એમ છે નહીં, કેમ કે પતરા ચડાવવાના છે, અને એક બાજુ પેઢીઓ બાકી છે ચડાવવાનું. ને આપણે જો આપણે લાડકી ગમતી જાય છે, પણ ગમતી નામ નથી મેળ આવતો એને, નામ બીજું નાખો જો. વાહે રહી ગયો રાડો રડ થઈ ગયો. આજ પહેલી વખત ભેહુંમાં આવી છે, જોકે સીમાડની તો હેવાની છે જ, એ ખબર પડી ગઈ આપણે. સીમાડની હેવાની ન હોય એટલે ભેં ઘરની બહાર હાલી જ ન વાગે આપી રહી હોય. તો અત્યારે છે ને આપણે પાછા ઘરે જ આવ્યા છીએ, કેમ કે આપણે ગમતી રહી ગઈ હતી વાહે. હવે હા કેમ કે એને પેડિયામાં મેઠા લાગી ગયા, પેડિયામાં રહી ગઈ. અને બીજી ભેહું આગળ નીકળી ગઈ, હું વાહે તો ઓલી ભાઈ હાંકવા ગયો હતો, તો વાંચ ચરતી ચરતી આવશે ભેહું. અહીંયાથી ઘૂમરો ખાને અહીંયા પહોંચ્યો હતા, ભેહું બધી નીકળી ગઈ, અડધી પહોંચી ગઈ હતી, અડધી જાતી હતી. મેં કીધું આગળ હશે, કેમ કે સવારની પહેલી આગળ આગળ જ હાલે, આવી ખબર નથી મને પાછળ થઈ જાય. અને ભેન એને ડોકાકી બંધાઈ ગઈ છે. તમને હું સાંજે દેખાડીશ આપણી ભેહુંમાં ને આ ભેહુંમાં ફેર શું છે નહીં, કેમ કે થોડોક તફાવત થઈ ગયો છે, અને શેના કારણે થયો છે ને એ પણ હું તમને કહીશ. હા તમે કાયદેસર તમને દેખાય એમાં. ત્યાં જ અહીંયા રસ્તે ચડી જાય ને એટલે પછી સીધી નીકળી જાય.
કેમ કે આજે ફરી ગંધ લે ને તો ખબર પડે, કેમ કે પહેલી વખત આવી જાય એટલે રસ્તો ભૂલી જાય છે. 2 દી આવશે ને 2 દીમાં ખબર પડી જાય. હા આવે છે, હવે હાકીને જવા દે ઘરે. તો અત્યારે છે ને ભેં પહોંચાડી દીધી ઘરે. ગરમી છે અત્યારે ફૂલ. તો અત્યારે તેને બધી ભેં નવડાવી દીધી. અને આ ભેમાં આપણે મોડીનું કહેતા હતા ને તમને, ખામી શું છે મોડીમાં. આમાં જો ડોકમાં કાયદેસર ખાડો પડી જાય છે. અહીંયા જોઈ લો, હાથ આખો વહી જાય. અને આપણે બધા માલમાં જોઈ લો મોડી નીકળીને ટેવ નમડો નજીક જ દેખાડી હતી. મોડી પહેરાવે ને એટલે પછી છે ને અહીંયા ચામડી આપણો હાથ જોઈ લો થઈ ગયો સપાટ દેખાય. અને ઉમાં બેમાં જુઓ તમે કાયદેસર ખાડો પડે. અને આ બેમાં જોઈ લો એને મોયડામાં ખાડા પડે અને ગળામાં ચામડી વધી પડે ઉપર હળાને ઉપરના ભાગમાં. તો કે આ બધી છે ને જે ચામડી હાવ ઢીલી થઈ ગઈ. કેરી પાકી કેમ ગઈ હોય આપણે આમ દબાવીને એના જેવું દબાઈ જાય, હાવ ઓલી ચામડી થઈ જાય. અને હાકર રાખો ને તો હાકરમાં એટલું ન થાય, કેમ કે હાકરમાં આપણે બધી ભેગું હાકરમાં જ બાંધી વધારે. 1-2 જ મોડી છે ખાલી, એ પણ ક્યારે કોઈક બીમાર હોય ને તો આપણે દવા દેવી કરવી હોય ને તો બાંધવા થાય. અત્યારે જો નવડાવી નાખી છે, હવે આને નવડાવવાની અડધો કરી નાખ્યો છે. ઓલી ભાઈ નળી ચાલુ, અહીંયા ખાડો અડધો કરી નાખ્યો ટ્રેક્ટર જેવડો મોટો. એક ટ્રેક્ટર ધૂળ વહી જાય. બેવું નથી નવરાયું એને 5 જ મિનિટ થઈ ખાલી, એટલી વારમાં પાણી સુકાઈ ગયું.